નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ખૂબ જ દુઃખ થાય છે કે જ્યારે ફરી એક વખત 10 જ દિવસમાં બાળ તસ્કરીને લઈને ચર્ચા કરવી પડી રહી છે અને વારંવાર બનતી આવી ઘટનાઓ કે જે ખૂબ જ દુઃખદ હોય છે અને કે જે શરમજનક પણ એટલા માટે કહી શકાય કારણ કે નાના બાળકોને ચોરી કરી લેવામાં આવે છે, ભિક્ષાવૃત્તિ માટે ચોરવામાં આવે કે પછી એમની પાસેથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળતી હોય છે અને ત્યારે વધુ એક એવી જ ઘટના સામે આવી છે। માત્ર સારી વાત એ છે કે આમાં ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે આવી ટોળકીને પકડવામાં। ધોળકામાંથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ખૂબ જ નાની આ બાળકી, અને આવા કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે જે મજૂર વર્ગ નો પરિવાર હોય છે એ મજૂર વર્ગના પરિવારના બાળકોને ચોરી લેવામાં આવે છે અને ત્યારબાદ એમની પાસેથી કાં તો દેશ વિરોધી કૃત્ય કરાવવામાં આવે છે, કાં તો ભિક્ષાવૃત્તિમાં તમને ધકેલી દેવામાં આવતા હોય છે। આ રીતે આપણા દેશનું જે ભાવિ ભવિષ્ય છે તે અંધકારમય થઈ રહ્યું છે। આપણા દેશના જે યુવાનો આવનારા દિવસોમાં બની શકે છે તેમને આ લોકો દેશ વિરોધી કરી દેતા હોય છે અને આવી જ રીતની જે ઘટના સામે આવી છે કે જેમાં ધોળકામાં રસ્તા પર સૂઈ રહેલી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। બાળકોનું અપહરણ કરીને વેચવાનું આ કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડમાં જે જાણવા મળી રહ્યું છે કે તેમાં બાળકો ગુજરાતથી ચોરી કરવામાં આવતા અને મહારાષ્ટ્રમાં બાળકોને વેચવામાં આવતા હતા। આ પ્રકારનો કારસો સામે આવી રહ્યો છે અને આ જે 4 આરોપીઓ છે જે પકડવામાં આવ્યા છે તેમાંથી એક નર્સ છે તેવું સામે આવ્યું છે અને આઈવીએફ સેન્ટરમાં કામ કરનાર મહિલા આમાં મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। એટલે સમજી શકીએ છીએ કે નર્સ છે ત્યાં બાળકો જન્મે ત્યાં આગળ પણ કંઈક એવું થતું હશે, ત્યાંથી જ આ કૌભાંડની શરૂઆત થતી હશે। 2 મહિલા અને 2 પુરુષની મહારાષ્ટ્રમાં ધરપકડ કરવામાં આવી છે। નર્સ બાળકીને વેચવા ઔરંગાબાદ લઈ ગઈ હતી। આ સમગ્ર જે કૌભાંડ આપણને જોવા મળી રહ્યું છે થોડાક સમય પહેલા અમદાવાદમાં પણ આ જ રીતે ટ્રેનમાંથી જે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા। વડોદરામાં પણ એવું જ કંઈક બન્યું હતું, જોકે એમની પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવી રહી હતી, પરંતુ આવી જ રીતે બાળકોની સાથે તેમના મગજની સાથે રમીને અને ક્યારેક એમને ચોરી લઈને એમને ભિક્ષાવૃત્તિમાં ધકેલી મેં આપણા દેશનું જે ભવિષ્ય છે, આપણા દેશના જે યુવાનો છે તેમને નબળો કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર કૌભાંડ વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અહીંયા સંજય જોશી છે જો સર્ચ માય ચાઇલ્ડમાંથી જોડાયા છે, આરસી પટેલ રિટાયર્ડ પીઆઈ છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સંજયભાઈ, સૌથી પહેલા આપણે આ કૌભાંડ જે સામે આવ્યું છે આપણે આ પહેલા બાળ મજૂરીને લઈને પણ ચર્ચા કરી ચૂક્યા છે। જ્યારે પણ બાળક ચોરી કરવામાં આવે ત્યારે કાં તો એમની પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવતી હોય છે, કાં તો તેમને ભિક્ષાવૃત્તિમાં ધકેલી દેવામાં આવતા હોય છે અને આ રીતે અત્યારે રસ્તા પર સૂઈ રહેલી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। કેટલી સરળતાથી આ થઈ જતું હોય છે, ખાસ કરીને જ્યારે જે પરિવાર છે તે શ્રમિક પરિવાર હોય? સૌ પ્રથમ તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે પિનલ, આપણે આ વિષય ઉપર, આ પ્રકારના વિષય ઉપર ઘણી વાર ચર્ચા કરી છે અને કદાચ તમે એમ પણ કહેશો કે જ્યારે પણ આ ચર્ચાનો વિષય હોય ત્યારે હું ગુજરાત સરકાર અથવા તો પોલીસને આડે હાથ લેતો હોઉં છું, પણ આજના વિષય પ્રમાણે જોવા જઈએ તો હું ખરેખર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન આપું છું। કારણ મહત્વનો વિષય એ છે કે ગરીબ ઘરની એક મજૂર વર્ગની જે છે બાળકીને, જે 7 મહિનાની બાળકી છે, એને શોધી અને મહેનત કરી, એમ કહેવાય કે ખરેખર અભિનંદનને પાત્ર છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ। હવે જ્યારે વિષય આવે છે કે આ વિષયની અંદર, આ બાળકીની વિષયની અંદર એક નર્સ પણ છે, તો આ અગાઉ આપણી ઘણી ડિબેટોમાં મેં ઉલ્લેખ કરેલો છે કે અમદાવાદ તેમજ ગુજરાતના ઘણા હોસ્પિટલોમાંથી બાળકો લે વેચનો ધંધો થાય છે। અમે કદાચ આપને ખ્યાલ હશે કે આજ વિષય ઉપર આપણે એક વાર ચર્ચા થઈ હતી, લગભગ 1-1.5 વર્ષ પહેલા છોટા ઉદેપુરમાંથી એક હોસ્પિટલમાંથી ડાયરેક્ટ બાળકો વેચવાનો આખો એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું। અને જોવા જેવો વિષય એ છે કે એ વિષયમાં મધ્યપ્રદેશની પોલીસ આવી અને આખું ઓપરેશન કરીને આખું એક કૌભાંડ પકડે છે। મહત્વના વિષયમાં એ જ્યારે જોવા જઈએ તો આવા અનેક પ્રકારની રજૂઆતો મેં ગુજરાત સરકાર અને પોલીસમાં અવારનવાર કરી છે અને હજી પણ કરતો આવ્યો છું કે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં સરકારી હોસ્પિટલો હોય છે તો ક્યાંય ને ક્યાંય ત્યાંથી તાજા જન્મેલા બાળકો જે છે એ વેચવાના ઘણા કિસ્સાઓ પણ બન્યા છે। પણ કદાચ હજી એમ કહેવાય કે જે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે એક ચીવટભર્યું કામ કર્યું છે અને એક સિરિયસતાથી જે કામ કરી અને બાળકી પરત લઈ આવે છે, એવી રીતે સમગ્ર અમદાવાદ શહેર તેમજ ગુજરાતની પોલીસે આ પ્રકારનું એક
અ, ઉદાહરણ લઈ અને કામ કરવાની જરૂર છે. જી બિલકુલ, પરંતુ ફરી એક વખત સંજયભાઈ આપને પૂછવા માંગીશ કે શ્રમિક પરિવારનું જ્યારે ની સાથે જ્યારે આવું બનતું હોય, આ કેટલી સરળતાથી થઈ જતું હોય છે? કારણ કે આપની પાસે ઘણા એવા કેસીસ સામે આવતા હોય છે, કારણ કે શ્રમિક પરિવાર હોય, મજૂર વર્ગ હોય, લોકો રસ્તા પર રહેતા હોય, બાળકીઓ, નાના બાળકો રસ્તા પર સૂતા હોય, અને કઈ રીતે આ લોકો આ બાળ તસ્કરી કરતા હોય છે? શું એમની મોડસ ઓપરેન્ડી રહેતી હોય છે, સંજયભાઈ? સામાન્ય રીતે જોવા જઈએ તો અ, જે બાળકોને ઉઠાવી જવામાં આવે છે એ તમે ને મેં ઘણી વાર જોયેલું છે કે હમ, મોટા ભાગે લોઅર મિડલ ક્લાસ એટલે કે આ પ્રકારના જે પરિવારો છે એના બાળકોને ટાર્ગેટ કરવામાં આવે છે. તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય કોઈ પૈસાદારનું બાળક ગુમ થયું. આવી રીતે શ્રમિક પરિવાર હોય છે, આવી રીતે મજૂર પરિવાર કે આ રીતના જે ગરીબ પરિવાર હોય છે એના બાળકના ટાર્ગેટ કરવામાં આવે છે. એની પાછળનું કારણ એવું છે કે આ જે શ્રમિક કે ગરીબ પરિવાર જે હોય છે એ કોઈ રીતે પહોંચેલો નથી હોતો. સ્વાભાવિક રીતે છે કે એને પહેલી તો સૌપ્રથમ તો એમ કહેવાય કે પોલીસ સ્ટેશને જયારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદને એટલી બધી સિરિયસતાથી લેવામાં નથી આવતી. બીજી વસ્તુ એ છે કે આ જે લોઅર મિડલ ક્લાસના લોકો અથવા તો શ્રમિક પરિવાર જે છે એ પ્રકારના જે લોકો છે તો એને પોલીસ સુધી એની પહોંચ નથી, કોઈ રાજકીય પહોંચ નથી, કોર્ટ સુધી જઈ શકે એવી એની પાસે ક્ષમતા નથી. તો ક્યાંય ને ક્યાંય આ પરિવાર જે ક્યાંય નથી પહોંચી શકતા એવા પરિવારના બાળકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે એક જોવા જઈએ અમારા અનુભવ પ્રમાણે વાત કરું તો આ બાળક જે છે એ હમ. દેશભરમાં ગમે ત્યાં જે આ તસ્કરો જે છે જે એ લગભગ એમ કહેવાય કે એક બાળક 7 થી 8 લાખ રૂપિયામાં વેચાય છે. તો આ પ્રમાણે આવા એક પરિવારની ટાર્ગેટ બાળકની કરવામાં કિંમત આવે હોય છે. છે 7 થી 8 લાખ રૂપિયા, સંજયભાઈ. જી જી જી. અને મેં એવા પણ મારી પાસે ઉદાહરણો છે કે ગુજરાતના બાળકોને મહારાષ્ટ્રમાંથી આખો નેટવર્ક ચાલે છે, મહારાષ્ટ્રમાંથી વિદેશ મોકલી દેવાનું આખું કૌભાંડો છે એવા પણ આપણી સામે આવ્યા છે. એક બાળક જે છે એમ કહેવાય કે 35 થી 40 લાખ રૂપિયા વિદેશમાં વેચાય છે. તો ક્યાંય ને ક્યાંય આ વસ્તુ જે છે એ બહુ સિરિયસ લેવાની જરૂર છે. પણ આ જે પરિવાર જે છે, શ્રમિક પરિવારો જે છે એ લોકોને જે એમ કહેવાય કે ક્યાંય ને ક્યાંય આ પ્રકારની જે પોલીસ દ્વારા જે મદદ મળી ખરેખર બહુ ગંભીર અને એમ કહેવાય કે અભિનંદનને પાત્ર છે કે પોલીસે બહુ ગંભીરતાપૂર્વક આમાં કામ કર્યું છે. જી બિલકુલ, અભિનંદનને પાત્ર છે અત્યારે પોલીસ કે જેમણે આ શ્રમિક પરિવારની જે દીકરી છે, બાળકી છે કે જેનું અપહરણ થયું હતું, તેને બચાવી લીધી છે. આરસી પટેલજી, પરંતુ પોલીસને કેટલી જાણકારી મળી શકતી હોય છે જ્યારે ખાસ કરીને વાત શ્રમિક પરિવારની હોય, ગરીબ વર્ગના લોકોની હોય? પોલીસ સ્ટેશનમાં કેટલા એવા કેસો ખરેખર જતા હોય છે, અને જ્યારે પોલીસ ચોપડે આવી ફરિયાદ નોંધાય ત્યારે કેટલી સફળતા મળતી હોય છે? હવે સૌ પ્રથમ તો આપે આ જે મુદ્દો ચર્ચામાં લીધો એ સામાજિક જાગૃતિ માટેનો છે, સમાજના મદદરૂપ થવા માટેનો છે. અને અમદાવાદ ગ્રામ્ય પોલીસને હું મારા સાચા દિલથી ધન્યવાદ આપીશ કે આ પોલીસે આ એક બાળકીનું અપહરણ થતા તરત જ જે પગલાં લીધા, જે રીતે તપાસ કરી અને જે રીતે સોર્સથી પોતાની ઇન્ફોર્મેશન મેળવી, એ રીતે એ ધન્યવાદને પાત્ર છે. હવે આપે કહું કે પોલીસના ઠેકાણે હોય છે. તસ્કરો હંમેશા વોચ કરતા હોય છે. આ કેસમાં પણ તમે જોશો કે મોટાભાગે શ્રમિક બાળકો રસ્તા ઉપર હોય છે, અથવા તો એવી જગ્યાએ હોય છે કે જ્યાં કોઈ સમાજનું એટેન્શન નથી હોતું. મા બાપ શ્રમ કામ કરવા માટે જતા આવતા હોય અને પોતાના રોજીરોટીના કામમાં વધારે પરોવાયેલા હોય, એટલે બાળકોને એકલા મૂકી અથવા તો એમને દૂર મૂકી અને એમને જવું પડે છે. દિવસે થાક્યા પાક્યા હોય એટલે રાત્રે રોડ ઉપર અથવા તો થોડા ઓછા આશરાની અંદર સુઈ જવાનું હોય છે, જ્યાંથી બાળકીને અથવા બાળકને ટાર્ગેટ કરીને ઉઠાવી લેવાનું તસ્કરો માટે સરળ હોય છે. આપે સંજયભાઈએ કીધું કે કોઈ બંગલામાંથી ઉઠાવી શકતા નથી, કેમ કે બંગલાની વ્યવસ્થા જુદા પ્રકારની હોય છે અને રોડ ઉપર મજૂરી કરતા શ્રમિકો માટેની જુદી હોય છે, આઇસોલેટ હોય છે. એમને થાક્યા પાક્યા હોય એટલે ઊંઘ પણ આવી ગઈ હોય છે. બીજી વાત, જ્યારે આવો બનાવ બને છે ત્યારે એ પોલીસમાં પોતાની વાત બરોબર રજૂ કરી શકતા નથી, વગ વાપરી શકતા નથી, કોઈ આર્થિક ખર્ચો વેઠી શકતા નથી. ઘણા બધા કારણો છે. પણ આ પ્રકારની પ્રવૃત્તિ એ ગુજરાતની અંદર બહુ શર્મનાક છે.
પોલીસ મહેનત કરે છે. પોલીસને ક્યારે જાણ થાય છે કે જ્યારે બનાવ બની જાય અને એના પછીના કેટલાય કલાકો પછી અથવા તો થોડા સમય પછી થાય છે, જે દરમિયાનની અંદર તસ્કરો પોતાની આયોજન પ્રમાણેની એ ઉઠાવી એના આયોજન પ્રમાણે તો સંતાડી દેતા હોય, તો કોઈ વ્હીકલની અંદર બેભાન કરીને બેસાડી દેતા હોય, તે પ્રકારે કરતા હોય અને દૂર નીકળી જતા હોય છે. પોલીસ પહોંચે, પોલીસ તપાસ કરે ત્યાં સુધીમાં તો 400-500-1000 કિલોમીટર આ લોકો દૂર નીકળી ગયેલા હોય છે. એટલે એને એ પ્રકારના સોર્સની બાતમી મળવી બહુ મુશ્કેલ છે. દારૂ જુગારની વાત છોડો, બીજા પ્રકારની ડ્રગ્સની છોડો, પણ આ પ્રકારની બાળકો માટેની બાતમી મળવી બહુ જ મુશ્કેલ પોલીસ માટે હોય છે. અને એ કારણે પોલીસ મોટા ભાગે આ તપાસોની અંદર દિવાલે માથા ઠોકીને પાછી આપતી હોય છે. અને ડિપેન્ડ કરે છે કે છોકરું આપમેળે પાછું આવી જાય અથવા તો ત્યાંથી છટકીને પાછું આવી જાય. આ પ્રકારની છે. આની અંદર પોલીસ પાસે કોઈ આયોજન નથી હોતું. ક્યાંય હું જોતો કે આ પ્રકારના બાળકોના પ્રત્યે પોલીસ વોચ કરતી હોય, પોલીસ પેટ્રોલિંગ કરતી હોય, પોલીસ આ પ્રકારની પૂછતાછ કરતી હોય, આવા પરિવારોને જઈ અને બાળકને યોગ્ય રીતે સાચવવાની દિશાની અંદર સલાહ આપતી હોય, આવું કંઈ થતું હોતું નથી. કેમ કે પોલીસને જે કામોમાં રોકાયેલી છે એમાંથી પોલીસ નવરી નથી પડતી. જ્યારે આ પ્રકારનું અપહરણનો બનાવ બને છે ત્યારે એકદમ સફાળી દોડતી થઈ જાય છે. અને ત્યાર પછી એટલે આરસી પટેલજી, આપના પ્રમાણે પહેલા જાગૃતતા એ જ એકમાત્ર ઉપાય છે. જો બાળક ચોરાઈ જાય છે તો પ્રેક્ટિકલી પણ ઈચ્છા શક્તિને આપણે પછી જોઈએ, પણ પ્રેક્ટિકલી પણ પોસિબલ નથી કે આપણે સરળતાથી બાળકને શોધી શકીએ. જી નહીં, બાળકને સરળતાથી શોધી શકવું એ શક્ય નથી અને પ્રેક્ટિકલી પણ નથી. કેમ કે બાળકની જેવી ઉઠાંતરી થાય ત્યારે કેટલાય કિલોમીટર સુધી એ લોકો એ લઈને પહોંચી જતા હોય છે. હવે સામાન્ય રીતે શું થાય છે કે ભોગ બનનાર પરિવાર અથવા તો પોલીસ લગભગ આસપાસના વિસ્તારની અંદર ફાંફા મારતી હોય છે, શોધખોળ કરતી હોય છે, પૂછપરછ સગાવાલાને ત્યાં કરતી હોય છે. ઉઠાંતરી થયેલું બાળક કદાચ રાજ્યની સરહદ બહાર ઇઝીલી નીકળી જાય ત્યાર પછી જ લગભગ પોલીસ હરકતમાં આવતી હોય છે. એટલે આ એક બાળકને સંજયભાઈ, એવો અનુભવ રહ્યો છે આપને, અને એની સાથે સાથે વાત જ્યાં સુધી પોલીસ સ્ટેશને જાય, પોલીસ એક્ટિવ થાય ત્યાં સુધી તો એ લોકો જતા રહે ને કઈ બાળકની પાસે એવું કોઈ મોબાઈલ ના હોય કે પછી એવું કોઈ તમે એનું જે એડ્રેસ છે તે ટ્રેક કરી શકો એવું કોઈ મશીન ના હોય, ના તો બાળક તમને કંઈ કહી શકવાનો છે, ના માતા પિતાને કંઈ ખબર હોય કે કોણ લઈ ગયું છે. તો આવા અનુભવો આપને પણ રહ્યા છે કે બહુ જ લેટ સક્રિય થવાથી પણ આપણે કશું જ ન કરી શકીએ, અને ચલો વહેલી તકે સક્રિયતા જોવા પણ મળે તો કેવી રીતે પકડવામાં આવી શકે? જી સંજય. પિનલ, ખાસ કરીને એમ કહેવાય કે આજે ખરેખર હું ફ્રેમ ઉપર જોતા હશો કે હું હસતો હતો. આજે મારા વડીલ શ્રી આરસી પટેલ સાહેબે જેમણે પોલીસમાં ઘણા વર્ષો નોકરી કરી અને નિવૃત્તિ પણ લીધી, પણ આજે એમણે જે પોલીસનું વાસ્તવિક ચિત્ર જે સામે મૂક્યું, બહુ એકદમ વાસ્તવિક અને ટ્રાન્સપરન્સી સાથે મૂક્યું, એની બહુ સારી વાત કહેવાય. ખાસ કરીને આપણે પિનલ ઘણીવાર જોયું છે કે ગુજરાતમાંથી ગુમ થયેલા બાળકો અને એ બાળકોનો મોટા ભાગે રૂટ મહારાષ્ટ્રથી જ આપણને મળ્યો છે. અને ઘણા બાળકો પણ એવા છે કે જે આપણને મહારાષ્ટ્રમાંથી મળ્યા છે અથવા તો એનો મેઇન રૂટ મહારાષ્ટ્રમાંથી બહાર જવાનો છે. અને અવારનવાર અનેક વાર મેં સરકાર શ્રી પોલીસ પાસે ઘણી વાર રજૂઆત કરી છે કે ખરેખર આમાં ગંભીરતા લાવવાની જરૂર છે. ને એટલા માટે ગંભીરતા લાવવાની જરૂર છે કે ગુજરાતની અંદર કોઈ પણ બાળકનું અપહરણ થયું તો એ બાળક ઉપર જો એની ફરિયાદ છે અથવા તો એ બાળકની ઉપર જો એક્શન તાત્કાલિક લેવામાં ન આવે તો ગુજરાતની કોઈ પણ દિશાની એટલે કે કોઈ પણ બોર્ડર જે છે એ ક્રોસ કરતા મેક્સિમમ 4 થી 5 કલાક લાગે છે, એનાથી વધારે નથી લાગતું. તો ગુજરાતની કોઈ પણ બોર્ડર ઉપરથી એકવાર બાળક જો ક્રોસ થઈ ગયું પછી એ બાળકને શોધવું બહુ મુશ્કેલ છે. તો એ સમયે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટના પણ અનેક વાર ઓર્ડરો થયેલા છે કે બાળકની ફરિયાદ આવે તો ઇમિડિયેટ ફરિયાદ લઈ અને એની ઉપર એક્શન લેવા. આજ પણ પરિસ્થિતિ એ જ છે કે જયારે પેરેન્ટ્સ જે છે, બાળકના મા બાપ છે, ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે પણ એને 50-100 જાતના પ્રશ્નો પૂછવામાં આવે છે અને ફરિયાદ પણ 2-3 દિવસ પછી લેવામાં આવતી હોય છે. ત્યાં સુધી માત્ર જાણવા જોગ ઉપર રાખે છે. તો આ બધી જે એરરો છે એ એરરો આપણે વર્ષોથી જોતા આવ્યા છે, પણ એમાં કોઈ સુધારો નથી આવ્યો. અનેક પ્રકારના પરિપત્રો પરિપત્રો છે માત્ર કાગળ ઉપર છે. અને જોવા જેવી વાત એ છે કે ગઈકાલે જ હજી વિશ્વ માનવ તસ્કરી નિષેધ દિવસ ગયો અને એ પણ ચર્ચા આપણે ગઈકાલે કરી. તો
સમગ્ર દેશની અંદર આજે પણ એમ કહેવાય કે 20-22 લાખ લોકો મિસિંગમાં છે. અન્ય અનેક બાળકો પણ એમાં છે, અનેક મહિલાઓ છે, બાળકીઓ છે, ઘણા છે. તો આ ખરેખર દેશ લેવલે ગંભીર મુદ્દો છે. પરિસ્થિતિ પણ જોવા જઈએ તો આ અગાઉ આપણે જયારે 2012 અને 13 આ વિષય ઉપર મેં જયારે મોટી એક મુવમેન્ટ ચલાવી હતી, તો એ મુવમેન્ટ દરમિયાન ત્યારે સરકાર, ગુજરાત સરકારની વાત કરું છું, એક સ્પેશિયલી મારી જે ડિમાન્ડ હતી કે મિસિંગ સેલ હોવો જોઈએ. નો ડાઉટ સરકારે મિસિંગ સેલ બનાવ્યો, પણ એ મિસિંગ સેલમાં આજે પણ પરિસ્થિતિ એ છે કે જે તે જગ્યાએ જે તે પરિસ્થિતિ છે એ એઝ ઇટ ઇઝ ચાલ્યા કરે છે. હવે વસ્તુસ્થિતિ એ છે કે મારી આપના માધ્યમથી સરકારને એક વિનંતી છે કે આ જે મિસિંગ સેલ બનાવ્યો છે એ મિસિંગ સેલમાં સમગ્ર ગુજરાત, આજે અમદાવાદનો મિસિંગ સેલ છે તો સમગ્ર અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશનમાં મિસિંગની અગર કોઈ તસ્કરીની કે બાળ તસ્કરીની ફરિયાદ આવી તો એ સીધા મિસિંગ સેલમાં ટ્રાન્સફર કરવા. એને કારણ, એનું પાછળનું કારણ એ છે કે દાખલા તરીકે કોઈ પણ પોલીસ સ્ટેશન છે એની ઉપર રાજકીય ગતિવિધિની એટલો બધો ભાર હોય છે કામનો. રાજકીય ગતિવિધિ, હું ફરીવાર બોલું છું, રાજકીય ગતિવિધિનો એટલો બધો કામનું ભારણ હોય છે કે પોલીસ આ પ્રકારના કિસ્સાઓમાં સંપૂર્ણપણે ધ્યાન નથી આપી શકતી. એની બદલે સેન્ટ્રલાઇઝ કરવાની જરૂર છે કે અમદાવાદ શહેરની કોઈ પણ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ આવે અથવા તો બાળ અપહરણની ફરિયાદ આવે તો એને તાત્કાલિક જે મિસિંગ સેલ છે એમાં ટ્રાન્સફર કરી દેવી અને એ સ્કોડ છે એની ઉપર જ માત્ર કામ કરે. આપને ત્યારે લાગે આપણે છે કે એક સારું અત્યારે પરિણામ લાવી પોલીસની શકશું. કામગીરીમાં ક્યાંક લોકો હજી પણ નિષ્ફળતા જોવા મળે છે કે પછી ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે? હજી પણ ક્યાંક આ વિષયને મહત્વ નથી આપવામાં આવતું, કારણ કે આપણા ત્યાં એના સિવાય ઘણા બધા એટલા મોટા કેસો હોય છે, કદાચ આવા કેસીસને નાના સમજવામાં આવે છે. વાસ્તવિકતા છે કે જેમ આપે વાત કરી એમ ઈચ્છા શક્તિનો પણ અભાવ છે અને એ બાબતે ગંભીરતા નથી લેવામાં આવતી. ખરેખર વાસ્તવિકતા તમે જુઓ, આજે તમે સરકાર પાસે યા પોલીસ તંત્ર પાસે બહુ જવાબદારી પૂર્વક આજે વાત કરી રહ્યો છું કે પોલીસ પાસે કે સરકાર પાસે જયારે તમે ગુજરાતના મિસિંગના આંકડા માંગશો તો તમને ક્લિયર આંકડા નહીં મળે. હવે જોવા જેવો વિષય છે, ગુજરાત સરકારની અંદર મિસિંગના આંકડાઓ જે કઈ છે, બાળકોના મિસિંગના આંકડાઓ જે છે એ ગુજરાત સરકારના અને એનસીઆરબી એના બંનેના આંકડાઓમાં એટલો બધો તફાવત છે. તેમ છતાં વાસ્તવિક ચિત્ર જ્યારે લોકો સામે અથવા તો સરકાર સામે નહીં આવે ત્યાં સુધી એ મિસિંગના કામ ઉપર અથવા તો બાળકને રેસ્ક્યુ કરીને પાછા લાવવામાં ગંભીરતા નહીં. કેમ કે આંકડાની જે રમત છે એમાં ખરેખર પોલીસ અને સરકાર બંને ફસાયેલી છે. એનસીઆરબી ના આંકડા અલગ, ગુજરાત સરકારના અલગ. જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી એમાં ગંભીરતા અને સિરિયસતા નહીં આવે. જી બિલકુલ. અને હવે આરસી પટેલજી, આમાં આઈવીએફ સેન્ટરમાં કામ કરનાર એક મહિલા છે જે મુખ્ય આરોપી હોવાની સામે આવ્યું છે. હવે પોલીસ જયારે પણ તપાસ હાથ ધરતી હોય એમાં કેટલા એવા કિસ્સાઓ હશે કે જ્યાં હોસ્પિટલથી બાળકો ચોરી લેવામાં આવે છે, અને આ એટલું બધું ઈઝી કેવી રીતે થઈ શકે છે? કારણ કે અને એમાં પણ ખાસ કરીને સરકારી હોસ્પિટલ હોય, જયારે મધ્યમ વર્ગનો પરિવાર હોય, કાં તો પછી એવું કહી શકાય કે બહાર બાળકીને સુવડાવી હોય અને લઈ જવામાં આવે, તો સૌથી વધારે કેવા કેસીસ જોવા મળ્યા છે આરસી પટેલજી? જી, હવે હોસ્પિટલમાંથી બાળકો ચોરાવા અથવા બદલાવા વગેરે પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે. હોસ્પિટલમાં એમાં ઘણું કરીને સરકારી હોસ્પિટલોમાં તો બહુ લાપરવાહી હોય છે, સિક્યુરિટીનો પણ અભાવ હોય છે અને બાળક જે પણ હોય એના પ્રત્યેની કાળજી પણ ઓછી લેવામાં આવતી હોય છે. હવે આ શું છે કે આ લોકો એક વખત પોતે જોઈ લે છે અને પછી પોતાનું ટાર્ગેટ સેટ કરે છે, પોતાના જે માણસોની જે રીતે ગોઠવણ કરવાની હોય કરી લે છે અને એ હોસ્પિટલમાંથી બાળકને ચોરવું ઈઝી છે. કેમ કે એકવાર હોસ્પિટલમાં પગથિયા ઉતરી ગયા એટલે તમે સીધા વાહનમાં બેસી અને કોઈ પણ જગ્યાએ લઈને એને પહોંચી શકો છો. હવે બીજી વાત છે કે આમાં કોઈ ટકા તો નક્કી નથી, પરંતુ મહદ અંશે આઇસોલેટ જગ્યાઓ, લેબર જગ્યાઓ છે ત્યાં અને હોસ્પિટલ અથવા તો મેળા અથવા તો જ્યાં જન્મવેદની ત્યાં બાળક છૂટું પડી જવું અને આ વ્યક્તિઓ તરત એને ઉઠાવી લે અને લઈ જાય, એ બાળકો મળતા નથી. આટલી જ એક ગુજરાતમાં ગંભીરતાપૂર્વક પોલીસે કામ કરવાની જરૂર છે અને પરિવારજનોએ પણ ઘણી બધી પોતાની બાળકના પ્રત્યેની ધ્યાન રાખવી પડે. ભલે એમના લેબર તરીકે કામે જવું પડતું હોય, પણ ગરીબ પરિવારના બાળકોનું સૌથી વધારે, અને એ ગરીબ માણસો ડિલિવરી માટે પણ કદાચ હોસ્પિટલમાં વધુ જતા હોય છે. એવા પ્રસંગે પણ બાળકો ની ઉઠાંતરી થવાની મોટી શક્યતા રહેલી. જી. અને સંજયભાઈ, હવે મહત્વનો સવાલ એ છે, એમ તો ઘણીવાર ચર્ચા કરીએ છીએ, પણ જ્યારે બાળકોને ચોરી લેવામાં આવી રહ્યા છે, આપણા દેશમાં આટલું મોટું આ કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે
સૌથી વધારે કારણો કયા જોવા મળી રહ્યા છે? એટલે બાળકોને ચોરીને, બાળકોની તસ્કરી કરીને એમની પાસેથી ભિક્ષાવૃત્તિ વધુ કરાવવામાં આવે છે, બાળકીઓને વાંચી દેવામાં આવે છે, કે પછી બાળ મજૂરી માટે, કે પછી દેશ વિરોધી કૃત્યો કરાવવામાં? આમાં બે ત્રણ વિષય છે કે આજે એમ કહેવાય કે ભિક્ષાવૃત્તિની વાત કરીએ તો ખ્યાલ હોય તો 2012 અને 13માં રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરમાં અથવા તો સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ ચાર રસ્તે કોઈ ભીખ માંગતું બાળક પકડાય તો એ જે ચાર રસ્તા ઉપરના જે તે ટ્રાફિક પોલીસ અમલદાર હોય એને નોટિસ આપવી અને બીજી વાર જો ત્યાં ને ત્યાં પકડાય ત્યારે એને સસ્પેન્ડ કરવા, આ પ્રકારની વાત હતી. આજે એ વસ્તુ તમે ને હું ક્યાંય જોઈ શકતા નથી અને આવું કોઈ પણ પ્રકારનો દાખલો પણ 2012 થી અત્યાર સુધીમાં બનેલો નથી. નંબર 2, વસ્તુસ્થિતિ એ છે કે આ બાળકો જે છે એ ખાસ કરીને હું એમ કહું, જેમ હમણાં આપે શરૂઆતમાં વાત કરી કે અમદાવાદ રેલવે સ્ટેશનની ઉપર જ્યારે 15 દિવસ પહેલા જ્યારે 16 બાળકો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે બંગાળમાંથી ને અન્ય સ્ટેટના બાળકો હતા અને એમાં પણ ખાસ 13 બાળકીઓ હતી. તો આ પ્રકારની જે મતલબ ઘટના બની એની ઉપરથી આપણે એક સંજ્ઞાન લેવાની જરૂર છે કે જેવી રીતે બંગાળમાંથી ને ત્યાંથી અહીંયા બાળકો આવે એવી રીતે ગુજરાતના બાળકો પણ ત્યાં જતા હશે. તો ક્યાંય ને ક્યાંય આ બધી વસ્તુ ઉપર ખરેખર સબ્જેક્ટ સાથે વોચ કરવાની જરૂર છે. બીજી વસ્તુ તમે એમ જોવા જઈએ તો એક બાળકની મેં જે વાત કરી એમ કે મિનિમમ 7 થી 8 લાખ રૂપિયામાં વેચાય છે, એટલે કે આ વિશ્વભરમાં કરોડો અબજો રૂપિયાનો એક આખો ધંધો છે. ને હમણાં હું આપને વાત કરું કે થોડા સમય પહેલાની વાત છે કે લગભગ 4 મહિના થયા આપણા અહીંયા જજીસ બંગલા ઉપર એક ભીખ માંગતી બાળકી હતી, એ રડતી હતી અને એ રડતી હતી ત્યારે એને પૂછ્યું તો એ બાળકીએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કીધું કે ભાઈ મને મારે ભીખ નથી માંગવી, મારે ભણવું છે. તો ભણવું છે અને મારા મા બાપ મારી પાસે પરાણે ભીખ માંગે છે. અને એ બાળકીને મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં લઈ અને એક્શન જ્યારે લીધા, હું પોતે ફરિયાદી છું એમાં, અને ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર જ્યારે 3 દિવસ ડ્રાઈવ કરી ત્યારે આવા પ્રકારના 62 એટલે કે 62 પ્રકારના બાળકો, 62 જેટલા બાળકો મળ્યા. તો ક્યાંય ને ક્યાંય તમારે લાકડી લઈને જ્યારે પોલીસને પાછળ પડો છો ત્યારે જ કામ થાય છે. નહીં, ખરેખર જી પોલીસે બિલકુલ, ખરેખર બિલકુલ. તમે એમ કહેવાય કે એ આપે બાબતની જે પ્રશ્ન ઉભો કર્યો છે તેનો જવાબ અંતમાં આરસી પટેલજી શું આપશો? પોલીસ શું પગલા લઈ શકે છે? હજી પણ પોલીસે આવા પ્રકારના કેસોને વધુ મહત્વ આપવાની કેટલી જરૂરિયાત, શું કહેશો અંતે? બિલકુલ, સમાજના ઉપયોગી થવા માટે, સમાજમાંથી બાળકોને બચાવવા માટે પોલીસ ધારે એટલી વધુમાં વધુ મદદ કરી શકે છે, પણ પોલીસે ચેકિંગ કરવું પડશે, ભીખ માંગતા બાળકોના સુધી પહોંચવું પડશે, શ્રમિક પરિવારો સુધી પહોંચવું પડશે, અવારનવાર ચેકિંગ કરવું પડશે અને જો કોઈ ફરિયાદ પણ આવે તો ત્વરિત એનો ઉપાય કરી એની તપાસ કરવી પડશે અને બાળક પાછું મેળવવા માટે જી બિલકુલ, બિલકુલ, બિલકુલ. પોલીસની સક્રિયતા અને એની સાથે સાથે સમાજની સક્રિયતા અને ખાસ કરીને માતા પિતાની સક્રિયતા, જાગૃતતા ખૂબ જ અનિવાર્ય છે માનવ તસ્કરીને રોકવા માટે. સમય સમાપ્ત થાય છે. સંજયભાઈ, આરસી પટેલજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે, પરંતુ આવા કેટલાય રેકેટ્સ ચાલી રહ્યા છે. આ એક જે રીતે આ લોકોને પકડવામાં આવ્યા છે, આ એક ઘટનામાં જે રીતે પોલીસને સફળતા મળી છે તેમને બિરદાવીએ છીએ, પરંતુ આપને પણ કહીશું કે આવા કેટલાય લોકો છે ને આવા કેટલાય રેકેટ્સ ચાલી રહ્યા છે કે જ્યાં બાળકોને ઉઠાવી લેવામાં આવે છે અને એમની પાસેથી આ પ્રકારના કૃત્યો કરાવવામાં આવે છે. અને એટલા જ માટે હું ફરી કહીશ કે બધાની સક્રિયતા, એટલે બધાએ મળીને આના પર કામ કરવું પડશે, નહીં તો ધીરે ધીરે ભારત દેશનું જે આ બેઝ છે, જે આ બાળકો છે, જે આ એક નીવ છે, એ ક્યાંક ને ક્યાંક ખોખલી થતી જશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.